નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદી ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત। પીએમ મોદી આજે કર્ણાટકના કલબુર્ગીથી જનસભાને સંબોધશે અને લોકસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગૃહ વિસ્તાર છે, જ્યાં તેઓ 2009 અને 2014માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા। પછી છેલ્લી વખત ભાજપના ઉમેશ જાગવ સામે હારી ગયા હતા। કલબુર્ગી પછી પીએમ 18 માર્ચે અલ્લામા પ્રભુ મેદાનમાં જનસભાને સંબોધશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધમકીભર્યો ઈમેલ કરનારની ધરપકડ કરવામાં આવી છે। દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓને 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપનારની ધરપકડ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે ઓરિસ્સાના બ્રજરાજનગરથી જાવેદ અંસારીને ઝડપી પાડ્યો છે। તેણે સીબીઆઈ, એનઆઈએ અને એસીબી સહિતની એજન્સીઓને ઈમેલ કરીને ધમકી આપી હતી કે આતંકીઓ હુમલો કરવા તૈયાર છે। જો તમે રોકી શકતા હોય તો રોકો। અન્ય લોકો તેને હેરાન કરતા હોવાથી ભય ઊભો કરવા તેને ઈમેલ કર્યો હોવાનું ખુલ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પગારમાં 17% વધારો કરાયો છે। કેન્દ્ર સરકારે હોળી પહેલા એલઆઈસી કર્મચારીઓને ભેટ આપી છે। 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારો કરાયો છે। ઓગસ્ટ 2022થી પગાર વધારો અમલી ગણાશે। 30,000 પેન્શનર્સને લાભ મળશે। આ નિર્ણયથી કંપની પર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજો પડશે। એલઆઈસીનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચશે। કેટલાક કર્મચારી માટે એનપીએસ 10%થી વધારીને 14% કરી દેવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।